ડાકોરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડાકોર મંદિરમાં કલેક્ટર અને એસપીએ ધજા ચડાવે છે. એસપી અને કલેક્ટર પરિવાર સાથે હાજર રહ્યા છે. ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો છે. પત્રકારોએ પણ મંદિરમાં ધજા ચડાવી હતી. નિર્વિઘ્ને ફાગણી પૂનમનો સંપન્ન મેળો થયો. ડાકોર મંદિરમાં કલેક્ટર અને એસપીએ ધજા ચડાવી છે. એસપી અને કલેક્ટર પરિવાર સાથે હાજર રહ્યા છે. ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો છે. પત્રકારોએ પણ મંદિરમાં ધજા ચડાવી છે. ગતરોજ ડાકોર મંદિરમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો, ત્યારે ડાકોર મંદિરમાં કલેક્ટર અને એસપીએ ધજા ચડાવી હોવાનું સામે આવ્યું છે. એસપી અને કલેક્ટર પરિવાર સાથે ત્યાં હાજર પણ રહ્યા છે. ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો છે. પત્રકારોએ પણ મંદિરમાં ધજા ચડાવી હતી. પત્રકારોએ પણ મંદિરમાં ધજા ચડાવી હતી. એસપી અને કલેક્ટર પરિવાર સાથે હાજર રહ્યા હતા. ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો હતો. પત્રકારોએ મંદિરમાં ધજા ચડાવી હતી. તો ડાકોરના ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં ડાકોરમાં ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો છે, ત્યારે વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. ડાકોર મંદિરમાં કલેક્ટર અને એસપીએ ધજા ચડાવી હોવાનું સામે આવ્યું છે. એસપી અને કલેક્ટર પરિવાર સાથે હાજર રહ્યા હતા. તો ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો હતો. પત્રકારોએ પણ મંદિરમાં ધજા ચડાવી હતી. ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો હતો. ગતરોજ ફાગણી પૂનમ હતી, ત્યારે ડાકોર મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું હતું. ડાકોર મંદિરમાં કલેક્ટર અને એસપીએ ધજા ચડાવી હતી. એસપી અને કલેક્ટર પરિવાર સાથે હાજર રહ્યા હતા. ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો હતો. પત્રકારોએ પણ મંદિરમાં ધજા ચડાવી હતી. ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભક્તોનું ઘોડાપુર ડાકોરમાં જોવા મળ્યું હતું, ત્યારે વિશેષ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડાકોર મંદિરમાં કલેક્ટર અને એસપીએ ધજા ચડાવી હોવાનું પણ સામે આવ્યું છે. એસપી અને કલેક્ટર પરિવાર સાથે ત્યાં હાજર રહ્યા હતા. ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો હતો. આ સાથે પત્રકારોએ પણ મંદિરમાં ધજા ચડાવી હતી. ડાકોરના ઠાકોરના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારે ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો હતો. માનવ મહેરામણ ત્યાં ડાકોરમાં ઉમટી પડ્યો હતો. ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોરના દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. એસપી અને કલેક્ટરે ડાકોર મંદિરમાં ધજા ચડાવી હતી. એસપી અને કલેક્ટર પરિવાર સાથે હાજર રહ્યા હતા. અને કલેક્ટર પરિવાર સાથે ડાકોર મંદિરમાં હાજર રહ્યા હતા. ફાગણી પૂનમના દિવસે દર્શનનો લાભ લીધો હતો. સમાપ્ત થયો છે. કઈ રીતની વ્યવસ્થા હતી? ફાગણી પૂનમનો જે દર વર્ષે ડાકોરમાં 5 દિવસ જે ઉજવણી હોય છે,
એ જ મુજબની આ વખતે પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું અને જે પોલીસ બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરની અંદર વિભાજિત કરવામાં આવેલું. દરેક સેક્ટરમાં એકદમ માઇક્રો પ્લાનિંગ સાથે દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટેનું આયોજન કરવામાં આવેલું. અલગ અલગ મેડિકલ ટીમ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મૂકવામાં આવેલી, જેથી કરી કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો કામ લાગી શકે. અને જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલો, જેથી કરીને પબ્લિકનો જે રૂટ છે ગાયોના વાડાથી એન્ટર થયા બાદ અને જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તમામ પોઈન્ટ ઉપર સર્વેલન્સ રાખી શકાય અને સરળતાથી લોકો દર્શન કરી અને સલામતીથી પોતે દર્શન કરી અને પરત જઈ શકે એ માટેનું સમગ્રલક્ષી આયોજન થયેલું. સાહેબ, જે રીતના એક એસઆરપી જવાનનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું, તે ગઈકાલે બહુ જ દુઃખદ ઘટના અમારી માટે બની. સવારે જે અમારા એસઆરપી જવાન રામજીભાઈ છે એ જ્યાં ઉતારો આપ્યો હતો એસઆરપી કંપનીને, એ ઉતારા ઉપર હાજર હતા, બેડ ઉપર સૂતા હતા અને ચેસ્ટ પેનમાં વધારે પડતી તકલીફ થવાને કારણે તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધેલી, પરંતુ હોસ્પિટલ લઈ ગયા અને બચાવી શક્યા નહોતા. તો એમના પરિવાર સાથે અમે છીએ, એના પરિવારની લાગણી સાથે અમે જોડાયેલા છીએ અને જે કંઈ તકલીફ એમને પરિવારને છે એમાં અમે પૂરો સપોર્ટ કરીશું. સર, આજે જે રીતના હોળી પર્વ અને સવારમાં વહીવટી તંત્રની ધજા ચડી, શું હતો આખો પ્રોગ્રામ? આજે ફાગણી પૂનમના જે 4 થી 5 દિવસના જે ભાવિકોના કાર્યક્રમ હોય છે આજે સંપન્ન થવા જઈ રહ્યા છે. તો આ સંદર્ભે આજે ધ્વજા જે ચડાવવાની હોય એનો કાર્યક્રમ હતો અને બધા અમારી જે ટીમ છે, પોલીસ તંત્ર છે, રેવન્યુ તંત્ર છે, બીજા બધા અધિકારી છે જે આ કામમાં સતત 1 અઠવાડિયાથી જોડાયેલા છે. તો બધાને હું આભાર વ્યક્ત કરું છું કે ભાવિકોને આશરે કરીબ 10 લાખથી વધારે ભાવિકો અહીં આવીને ગયા છે અને નિર્વિઘ્ને એ લોકોને દર્શન થયા છે. અને ડાકોરના પ્રજાજનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા લોકોના સાથ સહકારથી આ બધું કાર્યક્રમ સંભવ બન્યા છે અને આવનારા વર્ષોમાં પણ આપણે સારી રીતે તૈયારી કરીને લોકોને કેટલી સુખ સુવિધા આપી શકીએ આ બધું આપણે ચર્ચા પણ કરવાની છે. આ કહીને હું બધાને ફાગણી પૂનમની અને આજે હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ડાકોર મંદિરમાં કલેક્ટર અને એસપીએ ધજા ચડાવી હતી. એસપી અને કલેક્ટર પરિવાર એક સાથે ડાકોર મંદિરમાં હાજર રહ્યા હતા અને ડાકોરના ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ફાગણી પૂનમના દિવસે દર્શનનો વિશેષ લાભ લીધો હતો. પત્રકારોએ પણ મંદિરમાં ધજા ચડાવી હતી. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું ગુડાપુર ડાકોર મંદિરમાં ઉમટી પડ્યું હતું. જય રણછોડ માખણ ચોરના નાદ આખા મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યા હતા. તો ભક્તો માટે વિશેષ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.